ગામમાં આવ્યા હતા ને આપણે સ્પેશિયલ અત્યારે વિડીયો બનાવી જશે આપણે હનુમાનદાદાનો આપણે વિડીયો તમને પહેલાં થોડીક એવી ક્લિપ દેખાડી હતી અત્યારે પૂરો રિવ્યૂ આપી દઈએ તમને ટંકો વગાડીએ આપણે અહીં અમારા મામાના ઘરે આવ્યા જ છીએ અને અત્યારે આપણે ધાબા ઉપર છીએ તો તમને અમારા તણસા ગામનો નજારો દેખાડું તો તમે એન્જોય કરો. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ્સ. તો કેમ છો તમે? મજામાં ને? મજામાં જ છો. આજના ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કાલે આપણે ખોડિયારમાંના મંદિરે ઉમરાના કઢીનો પ્રોગ્રામ કરી નાખ્યો હતો. મોટર પણ કાઢી નાખી હતી, એ રિપેર કરાવવા પણ લેતા જાય છે. અને आज का व्लॉग हमने शुरू किया है 4 बजे किया. 4 अभी बज रहे 4:30 बज रहे और बस व्लॉग शुरू कर दिए हैं और हमने एक नया सफ़र शुरू करने जा रहे आज यानी कि अभी व्लॉग बना रहे हैं ना, तो अभी हमने कल का व्लॉग जो उमरानी कढ़ी थी ना આપણે ખોડિયાર મંદિરે એનો આપણે મિની વ્લોગ બનાવ્યો છે. મિની વ્લોગ હવે આપણે ડેઈલી અપલોડ કરીશું. મિની વ્લોગ હવે યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં ત્રણેયમાં અપલોડ થશે. પારસ વ્લોગ જેટી આપણી ચેનલનું નામ છે. એ તો બધે ગમે ત્યાં ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરો એટલે આવી જશે. તો બસ મિની વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે. આ વ્લોગ તો હજી ઠેર આપણે સવારે અપલોડ કરીશું. મિની વ્લોગ તો વહેલા આવી જશે. મિની વ્લોગ કેવો આવે, મિની વ્લોગ કેવો બન્યો છે એ કોમેન્ટમાં તમે જરાક કરી નાખજો. તો હાલો અત્યારે આપણે જવું છે ગામમાં, એટલે ગાડી લઈને જઈએ આપણે ગામમાં. ચાલો ફાઇનલ આપણે ગામમાં જોવા માટે નીકળી જઈએ. આપણે હેલિકોપ્ટર લઈને જોવા જાય ને, બાકી હેલિકોપ્ટર રામ સકડી હારે આપણે મિની વ્લોગના કટકા ઉતારતા જઈએ. તો અત્યારે આપણે રોડે ચડાવી દીધી છે અને મિની વ્લોગના કટકા આપણે હારે ઉતારતા છે. આપણે મિની વ્લોગ બનાવવાના છે તે માટે. તો હાલો ફાઇનલ આપણે ગામમાં આવ્યા હતા ને આપણે સ્પેશિયલ અત્યારે વિડીયો બનાવી જશે આપણે હનુમાનદાદાનો આપણે વિડીયો તમને પહેલાં થોડીક એવી ક્લિપ દેખાડી હતી. અત્યારે પૂરો રિવ્યૂ આપી દઈએ તમને. આપણે અહીંયા જે હનુમાનદાદાનું મંદિર હતું ને ત્યાં બધું રિપેરિંગનું કામકાજ હાલતું હતું ને એ અત્યારે પ્રોપર બતાવી દઉં. જો આ લાદી પણ એકદમ નખાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ, અને આમાં આ કાચનું આવી રીતે કાચ પણ ફિટ કરી દીધા છે. અને અહીંયા આ સોંગ અત્યારે વાગી રહી છે, આવી રીતે વાગ્યા કરે. અને આ લાઇટ પણ ફિટિંગ કરી નાખી છે. જો એકદમ રેડી. પંખો ચાલુ, ગ્લોબ ચાલુ. તો હાલો ડંકો વગાડીએ આપણે. હનુમાનદાદાની મૂર્તિ છે તો તમે દર્શન કરી લો. હાલો મિની વ્લોગની તો આપણે ક્લિપ લઈ લઈએ. આ સાઈડ પણ જો બધું પ્રોપર કરી નાખ્યું છે સરખું, કંઈ ઘટે નહીં એમ કરી નાખ્યું છે. આવી રીતે બધું જો થઈ જાય. કાચ પાછળ ફિટ કરી દીધા. આમ અંદર ધૂળ ને એવું ન થાય, પાણી ન થાય ને એ માટે કરી નાખ્યું. જો આવી રીતે મંદિર એકદમ પ્રોપર મસ્ત કરી નાખ્યું. કલર બલર બધું રેડી, કાંઈ ઘટે નહીં. જો અત્યારે હું મારા દોસ્તના ઘરે, એટલે કે મારા મામાના ઘરે આવ્યો છું, ધાર્મિકના ઘરે. અત્યારે આપણે અહીંયા આવી જઈએ એના ઘરે. આપણે ધાબા ઉપર આવી તો એટલું ચડી જશે એ ઉપર છે. આપણે જઈએ હાલો તો શું કહીએ જોઈ. અહીંયા જોઈ રહ્યો, અહીંયા છે જોઈ રહ્યો. સિનેમેટિક સીન જોરદાર આવે છે. હાલો તો જઈએ ઉપર. આવો તો જો આપણે ધાબા ઉપર ઉઈએ છીએ અત્યારે, અને અહીંયા સિનેમેટિક સીન આપણે લેવાના જ છીએ. ફાઇનલી અત્યારે આપણે હાલમાં અહીંયા મારા મામાના ઘરે આવ્યા જ છીએ અને અત્યારે આપણે ધાબા ઉપર છીએ. તો તમને અમારા તણસા ગામનો નજારો દેખાડું તો તમે એન્જોય કરો. તો તમને અમારું તણસા ગામ કેવું લાગ્યું એ કોમેન્ટમાં કરી નાખજો. અને પાછા ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી જ નાખજો, ભૂલતા જ નહીં. તો જો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને તણસા ગામમાં જે મંદિર છે ને ત્યાં મોરલો અત્યારે બોલી રહ્યો છે અને
અહીંયા બધા નાની મોટી પાર્ટી ક્રિકેટ રમી રહી છે. જો અહીંયા દેખાય છે ને એક એવી રીતે છે. અને તણસા ગામ કેવું લાગ્યું એકવાર જરૂરથી કોમેન્ટ કરી નાખજો. જો બીજા ધાબે આવ્યા છે અને અહીંયા અત્યારે મેચ રમાઈ રહી છે, ફિલ્ડિંગ કરી રહ્યા છે. તો અત્યારે સિક્સ મારવા માટે તૈયાર છે. અરે કટ્ટી થઈ ગઈ. સિક્સ મારવા માટે રેડી. જો હાલો મારી દીધી સિક્સ. દડો વહી ગયો ઠેઠ. હા મેં કે દેખાતો નથી. મિત્રો ફાઇનલ આપણે અત્યારે ઘરે પહોંચી જશે. ત્રણસો કામમાં જતા જતી ભાઈ આવ્યો ઘરે ને બસ. હવે આજનો વિડીયો આપણે અહીંયા જોઈન કરજો. અને અત્યારે આપણે બ્લોગ એડિટ કરવા મળી. મિની બ્લોગ બે હવે બંને અપલોડ કરવાનો છે. આપણે મોટો બ્લોગ સવારમાં 8 વાગે અપલોડ કરીશું અને મિની બ્લોગ આપણે સાંજે 7 વાગે કરીશું. એવી રીતે રહેવાનું છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ તે. હવે મળશે બ્રેકનો વિડીયોમાં કરે. બાકી તો ચલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.